Hi, so let's have a story time again. એક પેશન્ટ ઓપીડીમાં આવ્યો અને આટલી બધી ફાઇલો અને એટલી બધી ક્રીમ્સ મારી સામે મૂકી દીધી અને મેમ મેં આ યુઝ કરી લીધું છે છેલ્લા 2.5 વર્ષથી આઈ એમ ટેકિંગ ટ્રીટમેન્ટ, મને મેલાઝમા છે, મેં બધું જ કરી લીધું બટ મેમ આ જતું જ નથી. સો મેં પહેલાં એને બેસાડ્યું, મેં એને ઓબ્ઝર્વ કર્યું. સો શી વોઝ હેવિંગ પિગમેન્ટરી ડિમાર્કેશન લાઇન્સ. ઓકે, સો આ પિગમેન્ટરી ડિમાર્કેશન લાઇન્સ છે એ જનરલી મિસ પેશન્ટને થતું હોય છે કે મેલાઝમા છે. હવે યુ સી અબાઉટ મેં જ્યારે એમને સમજાવવાની ટ્રાય કરી કે ના આ મેલાઝમા નથી, આ પિગમેન્ટરી ડિમાર્કેશન લાઇન્સ છે. મેડમ આ તો તમે નવું લાવ્યા, આ શું છે? પછી મેં એમને સમજાવ્યું કે જ્યારે ફિઝિયોલોજીકલ આપણું બોડી યુવમમાં ફોર્મ થતું હતું ત્યારે અમુક લાઇન્સ હતી કે જે અમુક વાર અમુક લોકોમાં બહુ જ વિઝિબલ થઈ જતી હોય છે, જેને પિગમેન્ટરી ડિમાર્કેશન લાઇન્સ કહેવાય. હું એમાં ગમે એટલી ટ્રીટમેન્ટ આપું એ રિડ્યુસ થાય, ડિસઅપિયર ના થાય અનટિલ એન્ડ અનલેસ આપણે ફિલર્સ કરીએ છીએ તો, અથવા તો સમથિંગ વી આર ડુઈંગ કાઉન્ટરિંગ, અથવા તો પછી બેબી ગ્લો કે કાઇન્ડ ઓફ અધર ટ્રીટમેન્ટ્સ, not with creams or anything else. Lasers and peels help કરશે પણ reducer થશે, ડિસઅપિયર નહીં થાય. અરે મેડમ એવું થોડી હોય, તો હું આટલા વખતથી શું ટ્રીટમેન્ટ કરી રહી છું. પછી આઈ શોડ હર ધ પિક્ચર્સ ફ્રોમ ધ ઇન્ટરનેટ અને મેં એને કોમ્પ્યુટરમાં મોટી સ્ક્રીન પર બતાવ્યું કે જો આ મેલાઝમા છે વિચ ઇઝ જનરલી હિયર, કેમ કે સન તમને સીધો આવે છે તો અહીંયા હશે. ઇફ સમથિંગ ઇઝ હિયર તો એ મેલાઝમા ના હોઈ શકે, ઇટ કેન બી સમથિંગ એલ્સ. દેન પછી થોડીક કામ થઈ અને આઈ સ્ટાર્ટેડ હર. સો ઘણી બધી વાર યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ યોર ડિઝીઝ, અથવા તો યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્ડિશન. ભલે એ ડિઝીઝ નથી, ફિઝિયોલોજીકલ પણ હોઈ શકે છે, પણ એ તમારે જોવાની સમજવાની જરૂર છે. સો પ્લીઝ ફર્સ્ટ try to understand the condition you are going through it and then start treatment. Thank you. Bye bye.